તો વાગી ગયા સવારના 9 ને આપણે કરેલા છે ડુંગળી મળવાના દાળિયા. તો રામ રામ ડાયરા ને પહેલાં તો સવારમાં કરી લઈએ ભાઈ આપણે નાસ્તો. તો ભાઈ કરી લીધો નાસ્તો, ચા ને બિસ્કિટ ખાઈ લીધું ને હવે ભાઈ જઈ ધીમા ધીમા ખેતર બાજુ. ભાઈ ખાઈ લીધો પહેલાં સવારમાં માવો ને આપણે આવી ગયા 18 દાળિયા. તો દાળિયા એનું કામ કરી દીધું શરૂ. હું આવી ગયો ભાઈ ઘરે, કેમ કે જવાનું છે ગામમાં પાટો બદલાવા. પાટો બદલાવીને આવી ગયો ઘરે. તો પગે વાગેલું છે એટલે બદલાવી આવ્યો પાટો ને પછી હવે કરી દીધા 3 પંખા શરૂ. 3 પંખા ને કુલર કરી દીધું શરૂ ને ભાઈ સૂઈ ગયો. ભાઈ સૂઈને જગાઈ ગયું ને ભાઈ વાગી ગયા આપણે 4 ને પાવાના છે માલને. માલ પાઈ દીધા ને પછી ભાઈ આવી ગયો ચા બનાવો. તો પહેલાં બનાવી નાખી ચા ને ચા પી લીધી. ભાઈ હવે જવાનું છે ખેતરમાં દાળિયા કામ કરે ત્યાં જોવા. તો ગાડી લઈ લીધી ને આવી ગયા ભાઈ આપણે ખેતરમાં. બુલેટ આપણે અહીંયા જ પડ્યું હતું. ભાઈ આપણે ડુંગળીના કરી દીધા 2 મોટા મોટા ઢેગલા. ભાઈ દાળિયાને જવાનો થઈ ગયો છો ટાઈમ. તે આપણે 8000નો કરી દીધો છો સેન્ડલો. દાળિયાને મજૂરી આપીને આવી ગયો ઘરે. ભાઈ ઘરે આવી ગયો ને આપણે ડુંગળી તો સારો ઉતારો આવ્યો ને પછી આપણે પ્લેન્ડર લઈને નીકળી ગયા ઘર બાદ. આપણે ગાડીને નાખી જાહેરમાં એડબીને આવી ગયા ભાઈ આપણે ઘરે. હવે ભરી લીધું પાણીનું ડબલું ને આપણે વહી ગયા પાછા ખેતરમાં. ઘરના બધા મોતા હતા તો એને દેવા જવાનું છે આપણે પાણી. તો આજનો બ્લોગ